ઓકે, લાસ્ટ ટોપિક આપણે છે એપ્લિકેશન ઓફ માઇક્રો કંટ્રોલર. બરાબર, આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. હવે એપ્લિકેશનની વાત કરીએ તો જીટીયુની એક્ઝામમાં 4 અથવા તો 7 માર્કનો ક્વેશ્ચન જીટીયુમાં હોય છે. બરાબર, તો ક્વેશ્ચન મોસ્ટ ટાઈમથી છે, સ્કીપ નથી કરવાનો. ઓકે, જોઈએ. માઇક્રો કંટ્રોલરની ઇલેક્ટ્રોનિકની દુનિયામાં ખૂબ જ વધારે વપરાતું એટલે વર્સેટાઇલ ઇલો કંટ્રોલર છે, જે નાના રમકડાથી લઈ અને મોટી બધી મશીનરીઓ ઉદ્યોગોમાં બધે વપરાય છે માઇક્રો કંટ્રોલર. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ ઇન ડિટેલ આપણે જોઈએ. તો હોમ એપ્લાયન્સમાં બરોબર, તો ઘરે ક્યાં ક્યાં આપણે યુઝ કરીએ છીએ. તો વોશિંગ મશીન છે બરોબર. તો એમાં વોશિંગ મશીનમાં કપડાં ધોવા સમયે આપણે જે સાયકલ ઓલી ફરે છે બરોબર, તેને કંટ્રોલ કરવા માટે માઇક્રો કંટ્રોલરનો યુઝ થાય છે. માઇક્રોવેવમાં જે ટેમ્પરેચર જે છે બરોબર, એને સેટ કરવા માટે ઉપયોગમાં આવે છે. એર કન્ડિશનર છે, એસી બરોબર, તો એના રિમોટ કંટ્રોલ સિગ્નલ છે બરોબર, તાપમાન જાળવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આવી લોટ ઓફ એપ્લિકેશનો છે ઘરમાં બરોબર, જે ઓટોમેટિક ડોર કંટ્રોલ છે બરોબર. આવી તમને ગમે એટલી એપ્લિકેશનો યાદ આવે તમે લખી શકો બરોબર હોમ એપ્લાયન્સીસમાં. નેક્સ્ટ છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં. તો એમાં એન્જિન કંટ્રોલ, જે ફ્યુલ છે આપણું, એ ઇન્જેક્શનને ધ્યાનમાં રાખવામાં. પછી બ્રેકિંગ સિસ્ટમમાં છે બરોબર, જેવી સુરક્ષામાં. પછી ડેશબોર્ડ ડિસ્પ્લેમાં છે, સ્પીડોમીટર અને ફ્યુઅલ ગેસની માહિતી આપણને દર્શાવે છે, ડિસ્પ્લે કરે છે એ બરોબર. થર્ડ છે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. તો ઇન્ડસ્ટ્રીમાં ક્યાં તો ફેક્ટરીમાં ઓટોમેશનમાં ખૂબ જ ભરોસાપાત્ર છે બરોબર, બહુ વધારે પડતું વપરાય છે તાપમાન કંટ્રોલ માટે. બોઇલરની ભઠ્ઠી હોય તો એનું તાપમાન ચોક્કસ રાખવા માટે. પછી જે મોટર કંટ્રોલમાં, પ્રોસેસ કંટ્રોલમાં બરોબર. પછી કોમ્યુનિકેશન સિસ્ટમમાં તો કે મોડેમ અથવા તો રાઉટરમાં, મોડેમ અને રાઉટરમાં ડેટા ટ્રાન્સફર પ્રક્રિયા મેનેજ કરવા માટે. મોબાઈલ ફોનમાં તમને ખ્યાલ જ છે કે સિગ્નલ પ્રોસેસિંગમાં કાર્યો માટે થાય છે. પછી સિક્યુરિટી અને મેજરમેન્ટમાં તો સિક્યુરિટી અલાર્મ, અત્યારે સ્માર્ટ કેમેરાઝ આવી ગયા બરોબર, સિક્યુરિટી કેમેરા, તો એમાં પણ ઉપયોગમાં આવે છે. સિક્યુરિટી અલાર્મમાં ઘરમાં જે ચોરી રોકવા માટે સેન્સર સાથે જોડાયેલા હોય અલાર્મ, એ છે. પછી ડિજિટલ વોલ્ટમીટર અને એ મીટર વીજળીના ચોક્કસ માપન માટે ઉપયોગમાં આવે છે. મેડિકલ ક્ષેત્રમાં તો કે હેલ્થ કેરમાં ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટરિંગ, સુગર માપવા માટે આપણે મશીન આવે છે બરોબર. સુરક્ષા સિસ્ટમમાં તો સ્મોક ડિટેક્ટર છે, ધુમાડોનું પારખવું, ચોરી રોકવા માટે સિક્યુરિટી અલાર્મમાં. ઓકે, નેક્સ્ટ વાત કરીએ એગ્રીકલ્ચરની. તો ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ, જે જમીનનું જે ભેજ હોય એને પારખી શકે છે અને આપોઆપ જે પાણી છે એ અથવા તો મોટર છે એ ચાલુ બંધ કરવા માટે. ગ્રીન હાઉસ છે તો અંદરનું તાપમાન અને ભેજ જાળવવા માટે પંખા અને ફુવારા ચલાવવામાં આવે છે, જે ઓટોમેટિક કામ કરતા હોય. ઓકે, પછી ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટમાં તો કે ટ્રાફિક સિગ્નલ, રસ્તા ઉપર લાઇટ લાલ પીળી બરોબર, જે આપણે ટ્રાફિક લાઇટ હોય છે એ ચોક્કસ પ્રમાણે બદલાવા માટે. ઓટોમેટિક પાર્કિંગ સિસ્ટમ જે છે, પાર્કિંગ જેટલી જગ્યા ખાલી હોય બરોબર, એ ગણતરી અને નિયંત્રણ કરીને આપણને ખોલ બંધ કરવામાં આવે બરોબર. રોબોટિક્સમાં તો કે લાઈન ફોલોવર રોબોટ, જે જમીન ઉપર દોરેલી લાઈન પર રોબોટ છે એ સેન્સર દ્વારા પ્રોસેસ કરતા હોય છે. રિમોટ કંટ્રોલ રોબોટ, જે વાયરલેસ સિગ્નલ દ્વારા રોબોટને મુવમેન્ટ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે એનર્જી મેનેજમેન્ટમાં. તો એમાં સ્માર્ટ એનર્જી મીટર, જે વીજળીનો વપરાશ માપવા માટે ડિસ્પ્લે કરે આપણને. સોલાર ટ્રેકર છે, તો સૂર્યને જે દિશામાં હોય તે દિશામાં સોલાર પેનલ ફરે બરોબર, અને મોટર છે એ કંટ્રોલ કરે બરોબર. અન્ય ડિજિટલ સાધનોમાં જેમ કે ડિજિટલ ઘડિયાળ છે, કેલ્ક્યુલેટર છે, સમયની ગણતરી ચોક્કસ આઉટપુટ આપણને આપે છે બરોબર. ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે છે, બોર્ડ છે, રેલવે સ્ટેશન આપણે જઈએ, દુકાન દ્વારા દુકાને જઈએ છીએ કે આપણને ડિસ્પ્લે દેખાય છે બરોબર, ડિસ્પ્લે બોર્ડ દેખાય છે, તો એમાં પણ આપણે માઇક્રો કંટ્રોલરનો યુઝ થાય છે. ઓકે, તો આવી લોટ ઓફ એપ્લિકેશનો છે. 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો મિનિમમ 10 જેવી તમારે એપ્લિકેશન લખવી પડે તો તમને માર્ક મળવા પાત્ર રહે બરોબર. અને આ મેં અસાઇનમેન્ટ આપેલા છે, જે તમારે અસાઇનમેન્ટ લખવાના છે. આઈએમપી ક્વેશ્ચન છે, આમાંથી એક પણ ક્વેશ્ચન તમારે સ્કીપ કરવાનો નથી. ઓકે, ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ચેપ્ટર આપણે